જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા કવાડ ખાતે HIV એઇડ્સ તેમજ ટીબી રોગ અંગે જાગૃતતા લાવવા માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો। જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા ICTC સેન્ટર કવાડ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ 2025ના ભાગરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કવાડ ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને HIV એઇડ્સ, ટીબી, હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી, સિફિલિસ, જાતીય રોગો જેવા ગંભીર ચેપી રોગો અને બિનચેપી રોગો વિશેના લક્ષણો, સારવાર, સમયસર ટેસ્ટિંગ માટે નજીકના આરોગ્ય કેન્દ્રો વિશેની જાણકારી તથા રોગોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે માટે જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજિત જાગૃતતા કાર્યક્રમમાં જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહ રાઠવા, તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય, PPM કોઓર્ડિનેટર અશ્વિનભાઈ રાઠવા, વિકલ્પ શ્રી સંગઠનના પ્રોગ્રામ મેનેજર, સુપરવાઇઝર, ICTC કાઉન્સિલર અતુલભાઈ, વિહાનભાઈ અશ્વિનભાઈ રાઠવા, વિકલ્પ NGO કાઉન્સિલર અરુણાબેન, સંગીતાબેન દ્વારા વિસ્તૃત જાણકારી, જાગૃતતા કેળવાય તેવી રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કવાડ ITI પ્રિન્સિપાલ દિવેશ વસાવા સહિત ITIનો સ્ટાફ તથા 110થી વધુ તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। સમાગમ દ્વારા જે HIV સ્પ્રેડ થવાની કોમ્યુનિટીની અંદર જે કહેવાય કારણ જે છે ચેપગ્રસ્ત વ્યક્તિ હોય એની સાથે અસુરક્ષિત જાતીય સંબંધ બાંધવામાં આવે ત્યારે લાગી શકે। એમનો સંબંધ બધા સ્ત્રી પુરુષ બાંધતા હોય બધા નહીં લાગતો, પણ ત્યારે HIV ગ્રસ્ત વ્યક્તિ સાથે જ્યારે વિરોધ વગરનો સંબંધ બાંધવામાં આવે એટલે શારીરિક સંબંધ કરવામાં આવે, બરાબર, આપણે જાતીય સંબંધ કહીએ તો આપણે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જ્યારે સંબંધ બાંધવામાં ત્યારે HIV વાયરસનો ચેપ લાગી શકે, બરાબર, આ પહેલું કારણ છે। એટલે અમે પછી બીજું કારણ છે ચેપ HIV ગ્રસ્ત વ્યક્તિ હોય એને આપેલ જે ઇન્જેક્શન તરત તો બીજા વ્યક્તિને આપવામાં આવે ત્યારે પણ HIV વાયરસનું સંક્રમણ લાગી શકે, બરાબર। ત્રીજું કારણ છે કોઈ HIV ગ્રસ્ત વ્યક્તિ હોય અને એનું બ્લડ લઈને તરત કોઈ બીજા વ્યક્તિને કદાચ આપવામાં આવે, ચડાવવામાં આવે ત્યારે પણ HIV વાયરસનું સંક્રમણ લાગી શકે, બરાબર। ચોથું કારણ છે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા કવાડ ખાતે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસના ઉપલક્ષના પખવાડિક કાર્યક્રમના અનુસંધાને આજે HIV એઇડ્સ વિશે તેમજ ટીબી વિશે જનજાગૃતિ આવે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલીમાર્થીઓને HIV એઇડ્સ તેમજ ટીબી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા TBI HIV કોઓર્ડિનેટર, છોટાઉદેપુર।